નમસ્કાર દર્શક મિત્રો, આજે શિવરાત્રીના મહા પાવન પર્વ પર મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. રામેશ્વર મહાદેવ મંદિર ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે અને ભક્તોની લાઈન પણ તમે જોઈ શકો છો કે પૂજા પાઠ અને કરવા માટે આવી ગયા છે. તો મહાપ્રસાદીનો લાભ લેવા માટે આપ પણ આવો. તો આજે આપણે વાત કરીએ મિતેશ ભાઈ સાથે, જે મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી છે. નમસ્કાર. જો ભોલેનાથના ભક્તો તો દરેક છે, બટ ભક્તિ બહુ ઓછા લોકો કરી શકે. એવી જ રીતે એક મોકો મળ્યો કે સંસ્થા એક નાનું મોટું કાર્ય કરે અને દર વર્ષે મહાશિવરાત્રી પર પ્રસાદી વિતરણ તો કરીએ જ છે. આ વખતે મંદિરનો શોભા શણગારનો પણ એક મોકો મળ્યો અને એ બદલ ભોલેનાથને આભાર માનીએ છીએ કે આવો મોકો બધાને નથી મળતો, ક્યારેક ક્યારેક કોઈકને મળે, જે અમારી સંસ્થાને મળ્યો. તો આજે આ મહાન પર્વ પર મારો ખાલી એક જ સંદેશ રહેશે કે તમારા જીવનમાં અગર કોઈ પાર્વતી હોય તો પ્રેમ ભોલેનાથ જેવો કરજો. ધન્યવાદ. જો પાવન પર્વ પર અત્યારે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલું છે, તો આપ પણ લાભ લેવા માટે રામેશ્વર મહાદેવ મંદિર એટલે કે દિવાળીપુરા ખાતે આવેલું છે, તો ત્યાં પધારો. અંદર चलो आ बाजू चलो उतार रखो चलो उतार रखो